હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ડુંગળીયું. તમે આખી ડુંગળીનું તો ડુંગળીયું બહુ ખાધું હશે, પણ આજે આપણે થોડું અલગ રીતથી બનાવીને તૈયાર કરીશું ને તમે લુખ્ખું ખાશો તો પણ તમને ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. તો સૌ પહેલાં આપણે લસણ લઈ લઈશું. તો તમે જેટલી ડુંગળી લો એટલું તમારે વજન કરીને લસણ લેવાનું છે અને લસણને સરસ એવું આપણે સાફ કરી ધોઈ અને લઈ લઈશું. તો આવી રીતે સરસ બધું સાફ કરી લેવાનું છે. સાફ કરી અને લસણને 4 કાપા પાડી લઈશું અને પછી તેને ઝીણું ઝીણું સુધારી લઈશું. તમારે લસણ જો તમને વધારે ગમે તો તમારે વધારે પણ લઈ શકાય. અત્યારે મેં માપ પ્રમાણે તમને કહ્યું કે જેટલી ડુંગળી લઈએ એટલા જ વજનનું લસણ લેવાનું છે. તો હવે લસણને આપણે સરસ એવું ઝીણું કાપી અને તૈયાર કરી લઈશું. તો લસણ કપાઈ અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ડુંગળીને લઈ લઈશું અને ડુંગળીને સરસ એવી સાફ કરી લઈશું અને પછી તેના 4 ભાગ કરી લઈશું અને 4 ભાગ કરી અને આવી રીતે બધી જ ડુંગળીને છૂટી કરી લઈશું. તો જો તમે આખી ડુંગળીનું શાક બનાવો તો ડુંગળી થોડી અંદરથી તમે ખાઓ ત્યારે કાચી પણ લાગે અને આ ડુંગળી તો તમને ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. તો આવી રીતે બધી જ ડુંગળીને આપણે અલગ કરી લેવાની છે અને સરસ એવા બધા પીસ તૈયાર કરી લેવાના છે. તો હવે આપણી ડુંગળી સરસ એવા પીસ અલગ કરીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બધું જ જોઈ લઈએ કે તેમાં શું શું જોઈશે. તો તેમાં આપણે 2 ટામેટાની ગ્રેવી લીધી છે, લસણ લીધું છે, ડુંગળીને લીધેલી છે, આદુ મરચાંની પેસ્ટ, ખડા મસાલામાં તજ, સૂકા 2 લાલ મરચાં, લવિંગ અને તમાલપત્ર, કાજુ, પછી પાપડી, ચણાના લોટની જે પાપડી આવી છે તે લીધેલી છે અને 2 મોટી ચમચી દહીં. તો ચાલો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીએ. તો તેમાં આપણે પેન લઈ લઈશું અને પેનમાં 3 થી 4 મોટી ચમચી તેલ એડ કરી દઈશું. હવે તેલને સરસ એવું ગરમ થવા દઈશું અને પછી તેમાં જીરું એડ કરીશું. જીરું થોડું થઈ જાય પછી તેમાં બધા ખડા મસાલા એડ કરી દઈશું અને તરત જ આપણે સૌથી પહેલાં લીલું લસણ એડ કરવાનું છે. તો લીલા લસણને આપણે થોડીવાર સાતળવાનું છે, જે 3 થી 4 મિનિટ લાગશે અને તે સરસ એવું સંતળાઈ જાય પછી તેમાં આપણે બધું જ વસ્તુ એડ કરીશું. તો જ્યારે તમે આ ડુંગળીયું બનાવો તો મેં તમને બતાવ્યું એ રીતથી બનાવજો તો તમને ખૂબ જ સરસ એવું લાગશે. તો તમે આખી ડુંગળીનું નહીં ખાઓ અને આ જ ખાશો. આ ડુંગળીયું તો એકલું પણ ખૂબ જ સરસ લાગે છે. થોડી વાર લસણ સંતળાય પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ તમારે તમારા તીખાસ પ્રમાણે લેવાની છે. અત્યારે મેં 2 મોટી ચમચી એડ કરેલી છે. હવે તેને પણ સાથે સાથે સાંતળીશું. તો લસણ ખૂબ સરસ એવું સંતળાવા લાગ્યું છે. તો તેને 2 થી 3 મિનિટ આપણે સંતળાતા થયા છે. તો સરસ એવું આપણું લસણ પણ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે ડુંગળીને જે કટ કરીને રાખી છે તેને પહેલાં એડ કરવાની છે અને થોડી વાર તેને પણ સાતળવાની છે. હવે તેમાં સાથે આપણે જે કાજુ લીધેલા હતા તેને પણ એડ કરી લઈશું. હવે બધું જ સરસ એવું મિક્સ કરીશું અને જ્યાં સુધી ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ દેખાય ત્યાં સુધી તેને સાતળવાની છે. તો ધીરે ધીરે તમારે ગેસ ધીમો કરી અને સરસ એવું પહેલાં બધું સાંતળી લેવાનું છે અને પછી તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે રહેવા દેવાનું છે. તો હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ એવું ડુંગળી પણ ટ્રાન્સપરન્ટ દેખાવા લાગી છે. હવે આ ડુંગળી તમને શાકમાં બિલકુલ નહીં દેખાય તેવી થઈ જશે, એકદમ ગળી જાય તેવી થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ જરૂરથી કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ કહેજો. તો ચાલો હવે બધા મસાલા કરી લઈએ. તો અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1.5 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે બધું જ મિક્સ કરી લઈશું. મસાલામાં તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો તમે થોડો એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું અને સરસ બધા જ મસાલા થોડીવાર સંતળાય ત્યાં સુધી
મિક્સ કરશું. તમે કઈ રીતે ડુંગળીયું બનાવો છો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે જરૂરથી કહેજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે ડુંગળી થોડી ઓગળવા લાગી છે, તો હવે તેમાં આપણે ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું. 2 મોટા ટામેટા લઈ લેવા અને પછી તેની ગ્રેવી કરી દેવી અને તેને એડ કરવું. હવે બધું ફરીથી મિક્સ કરી લઈશું. ટામેટાની ગ્રેવી જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે તેમાં મિક્સ કરવાનું છે અને સાતળતા જવાનું છે. તો ટામેટાની ગ્રેવી પણ ખૂબ સરસ એવી મિક્સ થઈ ગઈ છે અને સાઈડમાં થોડું થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો ડુંગળી પણ તમે જોઈ શકો છો કે ઘણી ઓછી દેખાવા લાગી છે. ડુંગળી પણ સરસ એવી આપણી શાકમાં ગળી ગઈ છે. તો હવે આપણે જે દહીં લીધું હતું, દહીંને આપણે તેમાં એડ કરીશું. તમારે મોળું દહીં લેવાનું છે જેથી ટેસ્ટ ખૂબ સરસ એવું આવે. દહીંને હવે નાખ્યા પછી તરત જ આપણે હલાવવાનું છે જેથી દહીં ફાટી ન જાય, તેનું ધ્યાન રાખવું. તો કન્ટિન્યુ તમારે દહીં નાખ્યા પછી હલાવ્યા રાખવાનું છે. ત્યારે શિયાળાની સિઝનમાં લગભગ કોઈ પણ જગ્યાએ તમે જોઈ શકો છો કે પ્રોગ્રામ બનતા હોય તેમાં ડુંગળીયું તો બનતું જ હોય છે, પણ તે અલગ રીત હોય છે અને આપણે પણ થોડું અલગ રીતથી બનાવીને તૈયાર કર્યું છે. લાસ્ટમાં મેં તેમાં થોડો કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કર્યો છે અને ગોળનો પાવડર એડ કર્યો છે. તમારે ખાંડ થોડી ઉમેરવી હોય તો પણ તમે એડ કરી શકો છો. હવે સરસ એવું બધું મિક્સ કરી લઈશું. તો લગભગ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આ શાકને રોટલી કે ભાખરી અને રોટલા સાથે તો ખૂબ જ ટેસ્ટી એવું શાક લાગશે. તો લાસ્ટમાં આપણે તેમાં પાપડી એડ કરી લઈશું. તો પાપડીને હાથમાં લઈ અને સરસ એવું ક્રશ કરી લેવાનું છે અને તેને એડ કરવાની છે. અડધી વાટકી જેટલી ચણાના લોટની જે પાપડી તૈયાર મળે છે તે એડ કરેલી છે. પાપડી નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે. તો હવે પાપડી નાખી અને આપણે શાકને સર્વ કરીશું. તો પહેલાં બધું મિક્સ કરી લઈએ અને શાકને સર્વ કરી લઈએ. તો આ શાક તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટ જરૂરથી કહેજો. અને તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને જરૂરથી કહેજો. તો સબ્જી બનીને તૈયાર છે. તો ચાલો હવે આપણે તેને સર્વ કરીએ. તો આ ડુંગળીયું તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટ જરૂરથી કરજો. અને રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ અને આનો અલગ જ ટેસ્ટ તમે માણો. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. એન્જોય.